નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના 62 વર્ષથી 82 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ રોજ તારીખ 28/5/2026થી મહત્ત્વનો પરિપત્ર જાહેર. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. કેમ કે 60 વર્ષ ઉપરના અને 100 વર્ષ ઉપરના તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે હવે ગુજરાત રાજ્ય સરકારે મહત્ત્વનો પરિપત્ર જાહેર કરતા પેન્શન ઉપરાંત તેના મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો સરકારે પેન્શનરોની સુવિધા માટે બેંકોને માસિક પેન્શન સ્લીપ SMS, વોટ્સએપ કે ઈમેલ દ્વારા મોકલવાનો આદેશ આપ્યો છે. મહત્ત્વનું છે કે આ ખૂબ મોટો નિર્ણય માનવામાં આવે છે. સરકારે પેન્શનરોની સુવિધા સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દરેક સેન્ટ્રલ સિવિલ અને ફેમિલી પેન્શનરોને તેમની માસિક પેન્શન સ્લીપ સમયસર અને યોગ્ય ફોર્મેટમાં પહોંચાડવી જરૂરી છે. હવે પેન્શનરો SMS, વોટ્સએપ અથવા તો ઈમેલ દ્વારા સરળતાથી તેમના પેન્શનની સ્લીપ પ્રાપ્ત કરી શકશે. તો મિત્રો, આવી રીતે તમામ પેન્શનરો માટે એક રાજ્ય સરકારે સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમાં હવે દરેક પેન્શનરોને તેમના મોબાઈલમાં SMS અથવા તો વોટ્સએપ દ્વારા તેમની જે પેન્શન સ્લીપ છે તે તેમના પેન્શન અને પેન્શન ઉપરાંત તેમના જે મોબાઈલ છે તેમાં સેન્ડ કરી દેવામાં આવશે. તેથી ખબર પડશે કે કેટલું પેન્શન જમા થયું છે અને કઈ કઈ રકમ કપાત કરવામાં આવી છે. તેથી રાજ્ય સરકારે આ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિત્રો, પેન્શન સ્લીપમાં વિલંબને કારણે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખી નિર્ણય સેન્ટ્રલ પેન્શન કાઉન્સિલ ઓફ CPAO દ્વારા તમામ અધિકૃત બેંકોના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટ્રલ CPPAC ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ પેન્શનર સ્લીપ પ્રાપ્ત કરવા પાછળ ન રહી જાય. છેલ્લા કેટલાક મહિનાઓમાં પેન્શનરો તરફથી સ્લીપ સમયસર ન મળવાની અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે નાણાકીય આયોજનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. તો મિત્રો, આવી રીતે પેન્શન સ્લીપ કોઈ પણ વિલંબ વિના ડાયરેક્ટ તેમને મોકલી દેવામાં આવશે અને કોઈ પણ ફરિયાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. અને મિત્રો, સેન્ટ્રલ પેન્શન કાઉન્સિલ ઓફ જે ઓફિસ છે તેના દ્વારા પણ જે બેંકો છે, અધિકૃત બેંકો છે, તેમને પણ ખાસ નિર્દેશ આપી દીધો છે કે જે તેમની બેંકમાં પેન્શન મેળવે છે તે તમામ પેન્શનરોને તેમના વોટ્સએપ, મેલ દ્વારા અથવા તો SMS દ્વારા તેમને પેન્શન સ્લીપ સેન્ડ કરી દેવામાં આવે. અને પેન્શન સ્લીપ કેમ મહત્ત્વપૂર્ણ છે તેની પણ મિત્રો વાત કરી લઈએ તો પેન્શન સ્લીપમાં પેન્શન રકમ, કપાત, સુધારા અને બાકી રકમ જેવી માહિતીનો સમાવેશ થાય છે. આ વિગતો પેન્શનરોને તેમના માસિક નાણાકીય આયોજન રેકોર્ડ જાળવી અને કોઈ પણ અસંગતતા તપાસવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, ખાસ પેન્શનરોને જે તેમના પેન્શનને લગતી જેવી કે પેન્શન કપાત, નવા સુધારા
અને બાકી જમા રકમ તેમના પગાર સ્લીપમાં પેન્શન સ્લીપમાં જમા થઈ જાય છે. ત્યારબાદ હવે પેન્શનરોને કોઈ વધારાના પગલાં લેવાની જરૂર નથી. પેન્શન જમા થતાં જ બેંક અથવા CPPC ડિજિટલ જનરેટ થયેલી પેન્શન સ્લીપ પેન્શનરોના રજિસ્ટર મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID પર મોકલશે. જો ઈમેલ ઉપલબ્ધ ન હોય તો બેંક તેમની વ્યવસ્થા કરશે, જેથી દરેક પેન્શનર સમયસર સ્લીપ મેળવી શકે મિત્રો. અને ટેકનિકલ જ્ઞાન વિના પણ સરળ ઉપાયો. તો મિત્રો ટેકનિકલ જ્ઞાન હોય તો તેનો સરળ ઉપાય. સરકારના આ પગલાંથી ટેકનોલોજીથી દૂર રહેલા વરિષ્ઠ નાગરિકો પણ સરળતાથી પેન્શન સ્લીપ વાંચી અને સમજી શકે. મોબાઈલ, વોટ્સએપ અથવા તો ઈમેલ પર મળતી સ્લીપ પેન્શન રેકોર્ડ જાળવવામાં અને ચેક કરવા માટે વધુ સરળ આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે તેમને પેન્શનરોને કોઈ પણ વધારાના પગલાં લેવાની જરૂર નથી. તેથી ટેકનિકલ જ્ઞાન વિના પણ તેમને પણ આ સ્લીપ ઉપલબ્ધ થશે મિત્રો. અને છેલ્લે મહત્ત્વની વાત કરીએ તો નવી સુવિધાથી પેન્શનરોને મુખ્ય ફાયદા. સમયસર પેન્શન સ્લીપ, રકમ, કપાત અને સુધારા અંગે ચોક્કસ માહિતી વોટ્સએપ, SMS અને ઈમેલ જેવી સરળ ડિજિટલ સુવિધાઓ નાણાકીય આયોજન અને રેકોર્ડ મેનેજમેન્ટમાં સગવડ, પેન્શન સિસ્ટમમાં પારદર્શિતા અને વિશ્વાસ. આ નવી વ્યવસ્થા સરકાર અને બેંકો વચ્ચેના સુમેળને મજબૂત બનાવશે અને પેન્શનરોને તેમના મહેનતની કપાયેલા પૈસાનો સચોટ અને સમયસર હિસાબ પ્રાપ્ત થાય તેની ખાતરી કરશે મિત્રો. તો મિત્રો પેન્શનરોને તેમની પેન્શન સ્લીપથી ઘણો ફાયદો થશે, કેમ કે જે તેમનું પેન્શન છે તે તેમનું પેન્શન મળવું જ જોઈએ. જો તેમાં કોઈ કારણોસર કપાત થતી હોય અથવા તો કોઈ પણ ટેકનિકલ ખામીથી તેમાં કોઈ પણ સમયસર ન કપાઈ શકે તે માટે પેન્શન એટલે કે જે પેન્શન સમયસર જમા નથી થતું અને કપાત થાય છે તો તેની પણ માહિતી પગાર સ્લીપમાં આપવામાં આવે છે.